જો તમને પણ એમ લાગે છે કે મેંદો પેટમાં જઈને ચોંટી જાય છે તો વિડીયો જરૂર જુઓ. હવે જ્યારે ઘઉંના દાણાની સાવ બહારનું આવરણ અને સાવ અંદરનું આવરણ કાઢી નાખવામાં આવે અને જ્યાં વચ્ચે સફેદ કલરનો પાવડર વધ્યો ને એ જ મેંદો છે. પણ જે આ ભાગ કાઢી નાખ્યો ને એમાં જ શરીર માટે જરૂરી ફાઈબર અને વિટામિન્સ હતા. એટલે જ આખા ઘઉંને દળાવેલો જે લોટ હોય અને એની રોટલી બનાવીએ ને એ શરીર માટે સારી, કારણ કે એ શરીરમાં જાય અને ધીરે ધીરે પાચન થાય અને શુગર સ્પાઇક ન કરાવે અને કબજિયાત પણ ન થવા દે. જ્યારે મેંદાના લોટમાં ફાઈબર વિટામિન બધું કાઢી નાખ્યું એટલે શરીરમાં જઈ અને ફટાફટ એબ્સોર્બ થઈ જાય, શોષણ થઈ જાય, એટલે શુગર સ્પાઇક કરાવે, ચરબી વધારે અને કબજિયાત પણ કરાવે છે. એટલે આખા ઘઉંના દળાવેલા લોટની જ્યારે રોટલી બનાવવામાં આવે એ મેંદાના લોટની આપણે જે નાન ખાઈએ ને એના કરતાં સારી. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને ફોલો કરી લ્યો.